જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને જણાવવાનો છું કે મોદીજીએ સોનું ખરીદવાથી લઈને પેટ્રોલ, ડીઝલ અને ટ્રાવેલ્સ કરવાની પણ ના પાડી છે અને બધું ઓછું કરવાનું કીધું છે. અને મેન વાત એ છે કે ભાઈ સોનું ખરીદવું જ નહીં આ એક વર્ષ માટે. તો શું કારણ છે, શું રહસ્ય છે અને મોદીજીને એવું શું લાગ્યું છે કે ભાઈ આ યુદ્ધને લઈને જે ચાલી રહ્યું છે તેનાથી તમને બચાવવા માટે મોદીજીએ આ પ્રયાસો કર્યા છે કે પછી આ જે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને શું આ બધી વસ્તુઓ ઉપરથી આવવાની બંધ થઈ ગઈ છે, વિદેશમાંથી મળવાની બંધ થઈ ગઈ છે કે પછી આપણા બધા લોકોનું ધ્યાન ભટકાવવા માટે મોદીજીએ આ બધી અપીલો કરી છે કે શું રહસ્ય છે તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈઝ એની પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી અને સાચી જાણકારી સૌથી પહેલાં તમને અપડેટ મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો હાલ અત્યારે મોદીજીએ એવી અપીલ કરી છે કે ભાઈ એક વર્ષ માટે કોઈ પણ વ્યક્તિએ સોનું ખરીદવું નહીં અને જો ઘરમાં 3 ગાડી હોય તો માત્ર એક ગાડીનો ઉપયોગ કરો અને મોટાભાગે ટ્રેનનો ઉપયોગ કરો, બસનો ઉપયોગ કરો. તો અત્યારે હાલ લોકોનું એવું કહેવું છે કે મોદીજીની અપીલ છે કે પછી આપણું ધ્યાન ભટકાવવાનું કોઈ રહસ્ય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ અત્યારે જે હાલ વિદેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જે હોર્મુઝથી આપણા જહાજો પસાર થાય છે, જે માલ સામાન લઈને તેની અટકાયત થઈ ગઈ છે એવું લોકો કહી રહ્યા છે ને તેમાં તેલ, ક્રૂડ ઓઇલ વગેરે વગેરે જે આવતું હોય તે અટકાઈ ગયું હોય તેવું કહી રહ્યા છે લોકોને. ઘણા બધા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે. તો આ શું છે સમગ્ર ઘટના અને શું છે રહસ્ય તે હું તમને જણાવવા જઈ રહ્યો છું. ફરી એકવાર કહું છું ગાઈઝ, જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે અને સૌથી પહેલાં ને સાચી અપડેટ તમને મળી રહે. તો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો અતિશય વાયરલ થઈ રહ્યો છે. જે ભાઈ જહાજમાં કામ કરી રહ્યા છે તે ભાઈ એક વિડીયો વાયરલ કર્યો છે અને તેમણે કહ્યું છે કે ભાઈ હોર્મુઝથી જે આપણા જહાજો આવે છે, જે ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલ વગેરે વગેરે ગેસ જે સામાન લાવે છે તેની અટકાયત થઈ ગઈ છે એવું તે ભાઈ જણાવી રહ્યા છે સોશિયલ મીડિયાના મારફતે. તે વિડીયો બનાવીને એક વાયરલ કર્યો છે અને તે કહી રહ્યા છે કે મોદીજીએ એટલે ના પાડી છે કે ભાઈ પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો અને ડીઝલનો પણ ઉપયોગ ઓછો કરો અને આ એક વર્ષ માટે સોનું ખરીદવાની મોદીજીએ ના પાડી છે. તો મોદીજીએ એવું નિવેદન આપ્યું છે કે આપણે વિદેશી મુદ્રા બચાવવાની છે, એટલે કે જે આપણી શું કહેવાય ઇન્ડિયન રૂપીઝ જે ડોલરમાં કન્વર્ટ થાય તો આપણે શું કહેવાય $1 ₹94 દેવા પડે છે. એટલા માટે મોદીજીએ એવી નમ્ર વિનંતી કરી છે કે ભાઈ આપણે શું કહેવાય વિદેશી મુદ્રા બચાવવાની છે. તો આવી કાંઈક મને જાણકારી મળેલી છે અને હજુ પણ જે કાંઈ રહસ્ય સામે આવશે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ, જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.